હેલો એવરીવન, મારું નામ વિશ્વા ત્રિવેદી છે અને મેં એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા સ્ટડીઝમાંથી સ્ટડી કર્યું છે એમએમસી કોર્સમાં અને હું માસ્ટરમાં ટોપર રહી છું અને હું ગીર સોમનાથથી બિલોંગ કરું છું. ગીર સોમનાથથી અમદાવાદ આવવા પાછળ મારું કારણ હતું કે હું મારી ફર્ધર સ્ટડીઝ પરસ્યુ કરવા માંગતી હતી ફોર હાયર એજ્યુકેશન. એલજે જોઈન કરવા પાછળ મારું સ્પેસિફિક રીઝન હતું કે અહીંયા આવતા પહેલાં મેં ઘણી બધી મીડિયા કોલેજીસ એક્સપ્લોર કરી હતી અને અહીંયા આવ્યા બાદ મારી અહીંયા ફેકલ્ટી સાથે જે ઇન્ટરેક્શન થયું અને સાથે સાથે અહીંયાનું કેમ્પસ, અહીંયાની જે બધી ફેસિલિટીઝ મેં જોઈ તો મને લાગ્યું કે ઇનિશિયલી હું ક્લિયર પણ નહોતી કે મારે કઈ ફેકલ્ટીમાં જવું છે, આઈધર મારે શું પરસ્યુ કરવું છે. તો મને આ જગ્યા સૌથી બેસ્ટ લાગી અને મને એવું લાગ્યું, મને એવી વાઇબ આવી કે મે બી આ જગ્યા મને એ ઓપોર્ચ્યુનિટી આપી શકશે. મને એલજેમાંથી વેરિયસ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ માટેની વિઝિટ મળી હતી અને સાથે સાથે ઇન્ટર્નશિપના ઇન્ટરવ્યૂઝ પણ મળ્યા હતા. એમાંથી હું TV13 ગુજરાતીમાં સિલેક્ટ થઈ અને અત્યારે ત્યાં 5 મહિના ઇન્ટર્નશિપ કર્યા બાદ ત્યાં એમ્પ્લોય તરીકે કામ કરું છું, ડિજિટલ અને TV બંનેમાં. મારી એલજેની મીડિયા જર્નીમાં મારી પર ઘણી પોઝિટિવ અસર રહી છે. ડૉક્ટર દિવ્યા સોની મેમ અને રિશાંક જોશી સર બંનેની. એ બંને મારા માટે એકેડેમિક્સમાં એક ગાઈડિંગ એન્જલ રહ્યા છે અને ઘણી બધી મને હેલ્પ બી કરી છે થ્રુ આઉટ માય હોલ કોર્સ. તો મને જ્યારે ખબર પડી તો મારા માટે એક બહુ ફની મોમેન્ટ હતું, કેમ કે મને મારી ફ્રેન્ડે ત્યારે કહ્યું ફોન કરીને, હું પીજીમાં સૂતી હતી એ ટાઈમે, કે તને ખબર છે તે ટોપ કર્યું છે, અને આઈ વોઝ લાઈક શું મજાક કરે છે એવું બોલીને સૂઈ ગઈ. પણ દેન મને થયું કે વેઇટ અ સેકન્ડ, શું ખબર આની વાત સાચી હોય, અને મેં ચેક કર્યું અને એકચ્યુઅલી મેં ટોપ કર્યું હતું. અને એ મોમેન્ટ મને આજ દિવસ સુધી યાદ છે અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું પણ કે હું ડિઝર્વ કરું છું, કેમ કે હું થ્રુ આઉટ એક ટોપર રહી છું. સો પીસ ઓફ એડવાઇસમાં હું એવું કહેવા માંગીશ કે જો તમે મીડિયામાં આવવા માંગતા હોવ અને જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારે મીડિયામાં પોતાને એક ફોર્થ પિલર કહેવડાવવું છે, તો એના સાથે સાથે તમારી બહુ બધી રિસ્પોન્સિબિલિટી પણ આવે છે, કેમ કે મીડિયાનું ફોર્થ પિલર કોઈ ખુદને એમનેમ નથી કહી શકતું. તમારે ડેડિકેશન આપવું પડે, વાર તહેવાર ભૂલવા પડે, રજાઓ ભૂલવી પડે, ત્યારે તમે ખુદને મીડિયાના ફોર્થ પિલર કહી શકો. અને મારી આ જર્નીમાં મેં ખુદને એક્સપ્લોર કરી અને મારું જ્યારે મન બનાવ્યું કે ના હું આ કરી શકીશ, ત્યારે હું એ ફીલ્ડમાં ગઈ. So I will advise you all that if you want to go for it, you need dedication. Thank you.